સ્કોલરશિપ પરીક્ષામાં વિટામિન્સનો એકાદો ક્વેશ્ચન આવે છે. તો ચાલો આજે આપણે મહત્વના વિટામિન્સની વાત કરીએ. વિટામિન એ ના શોધક જે છે એલ્મર મેકલોન અને માર્ગરેટ ડેવિસ છે. તેમણે 1912 થી 14 ની વચ્ચે કરી હતી. મુખ્ય રોગની વાત કરીએ તો રતાંધણાપણું કે રંગ અંધત્વ, ત્યારબાદ ગેરોફ્લેથમિયા, હાઇપરકેરોટોસિસ અને કેરાટોમેલેશિયા છે. મુખ્ય સ્ત્રોતની વાત કરું તો દૂધ છે, ઈંડા છે, પનીર છે, મગફળી, ગાજર વગેરે છે. ત્યાર પછી આપણે જોઈએ તો વિટામિન સી ના શોધક એ લિસ્ટ અને ટી ફોલ્વિયલ છે. તેમણે 1912 માં તેની શોધ કરી હતી. તેની ઉણપથી સ્કર્વી અને રૂ જવામાં સમય લાગે છે અને ખાટા રસદાર ફળો એટલે કે એકદમ ખાટા ફળોમાંથી વિટામિન સી આપણને મળે છે. ત્યાર પછી વિટામિન બી ના શોધક જે છે એડવર્ડ મેલબેબી છે. તેમણે 1922 માં કરી હતી. તેના ઉણપથી રોગ થાય છે સુક્તાંગ અને એરિસ્ટોમેલેશિયા નામનો રોગ થાય છે. હવે તેની સ્ત્રોતની વાત કરું તો વિટામિન ડી માટેનો મુખ્ય સ્ત્રોત જે છે સૂર્યપ્રકાશ છે અને અન્ય સ્ત્રોતની વાત કરીએ તો દૂધ, ઈંડા, માછલી અને તેનો તેલ છે. ત્યાર પછી વિટામિન ઈ ના શોધક જે છે એલ્બર્ટ ઇવાન્સ અને કેથરીન બિશપ છે. તેમણે 1922 માં તેની શોધ કરી હતી. તેની રોગની આપણે વાત કરીએ તો પાંડુ રોગ, ટેકોફેરોલેલ, વ્યંધત્વ અને નપુંસકતા છે. અને તેના સ્ત્રોતમાં વાત કરીએ તો ફણગાળેલા કઠોળ છે, સૂકો મેવો છે, સોયાબીન અને જે સૂર્યમુખીના બીનો જે તેલ છે તે છે. ત્યાર પછીનો આપણો જોઈએ આપણે વિટામિન કે નું નામ છે શોધકનું કાશ્મીર ફંક છે. તેની ઉણપથી આપણને રક્તસ્રાવ અને લોહી જામવા જેવી બીમારીઓ થાય છે. અને તેના મુખ્ય સ્ત્રોતની વાત કરીએ તો લીલા શાકભાજી, ટમેટા અને જે આપણા પેટમાં ચયાપચયની ક્રિયા થાય છે તે થાય છે. તો આ થોડાક મહત્વના વિટામિન્સ હતા. આના સિવાય એક વિટામિન બી વિશેની આપણે ચર્ચા આવતીકાલના વિડીયોમાં કરશું. જો વિડીયો ગમે તો લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.